આજે તમારા માટે ખુશખબરી છે કે આપણે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી છે તમે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલના આવી રીતની બધી ઘણી બધી 10 બ્રાન્ચના આઈએમપી બનાવો છો. એવી રીતના સીએસસી બ્રાન્ચના પણ ડિપ્લોમા આઈએમપી બનાવો. તો સીએસસી બ્રાન્ચ એટલે શું હશે? મિત્રો તમને કોઈને ખ્યાલ હશે કે નહીં હોય તો જણાવી દઉં કે સીએસસી બ્રાન્ચ છે એટલે કે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ કરીને છે જેનો બ્રાન્ચ કોડ છે 31. તો એના જીટીયુના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે 2025-26 આ સેમેસ્ટર 1 નવા ડીએ સિલેબસ સબ્જેક્ટ કોડ સાથે જીટીયુ એક્ઝામનું બધું જ મટીરિયલ છે મિત્રો. હવે તમને આપણી યુટ્યુબ ચેનલ તમે સર્ચ મારશો ગુજરાત, તમારે સર્ચ કરવાનું છે યુટ્યુબ ઉપર જઈને ગુજરાત એન્જિનિયરિંગ, બરાબર સર્ચ કરતા તો સેકન્ડ નંબરનું નામ દેખાય ગુજરાતી એન્જિનિયરિંગ તમે સર્ચ કરશો ત્યારે તમને આપણી યુટ્યુબ ચેનલ કંઈક જોવા મળશે. એમાં તમારા સેમેસ્ટર 1 થી સેમેસ્ટર 1ની પ્લેલિસ્ટ ક્રિએટ કરાવી તમે બધી સેમેસ્ટર વાઇઝ બધી સેમેસ્ટર પ્લેલિસ્ટ બનાવશે. એમાં સીએસસી બ્રાન્ચનું બધું જ મટીરિયલ છે મિત્રો, એ તમને મળી રહેવાનું છે. કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી સર કે અમારા માટે મટીરિયલ બનાવવો બરોબર છે. તો અમે એ બ્રાન્ચ છે સ્પેશિયલ સીએસસી એટલે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ ડિપ્લોમા અભ્યાસ કરતા મિત્રો માટે આપણે નવી બેચ ચાલુ કરી રહ્યા છે મિત્રો. સ્પેશિયલ તમારા માટે એ પ્રસાવ ફ્રી ઓફ કોસ્ટ. તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને તમારા સેમેસ્ટર 1ના બધા દોસ્તોને શેર કરો જેથી કરીને જીટીયુ એક્ઝામનું બધું સારામાં સારું મટીરિયલ છે એ મળી રહે. પ્લસ વિડીયો લેક્ચર છે, પ્લસ જીટીયુની એ ટુ ઝેડ માહિતી છે, સંપૂર્ણ માહિતી છે મિત્રો, એ આપણી યુટ્યુબ ચેનલ તરફથી મળી રહે છે. બાકીના બધા મિત્રો છે એની પણ પ્લેલિસ્ટ છે બનાવેલ છે સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધું. તો કોઈને કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. મેથેમેટિક્સ જેવા સબ્જેક્ટની વિડીયો લેક્ચર પર બનાવેલ છે. તો આશા રાખો છો કોમ્પ્યુટર સેમેસ્ટર જે છે આ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 નવા ડીએ સિલેબસ કોડ સાથે બધું જ જીટીયુ એક્ઝામનું આઈએમપી મટીરિયલ છે મિત્રો હવે તમને મળતું રહેશે. અને પ્લસ કે જે મિત્રો સેમ 1માં અભ્યાસ કરતા હોય અથવા તો આપણે મોડું મિત્રો ચાલુ કર્યું છે બટ તમારા સારા એવા સપોર્ટથી મેં નવી એક બ્રાન્ચ એડ કરી રહ્યા છીએ. તો જે મિત્રો હજી સુધી કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સીએસસી બ્રાન્ચમાં જોઈન્ટ ના હોય તો વોટ્સએપ ગ્રુપમાં એક લિંક બનાવેલ છે જેમ બધા ગ્રુપને બનાવેલ છે એવી રીતના એ તમારા ગ્રુપમાં જોઈન થઈ જવાનું રહેશે. જોઈનિંગ થવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. એમાં તમે જોઈન થઈ જાઓ તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. તમે તમારા દોસ્તોને શું કહે છે તો એડ કરી શકશો. એમાં બધું જ મટીરિયલ છે હવે તમને સેમેસ્ટર 1થી સીએસસી બ્રાન્ચનું છે એટલે કે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બ્રાન્ચનું મળતું રહેશે. જેથી કરીને આ બ્રાન્ચના પણ વિદ્યાર્થી મિત્રો છે એ જીટીયુ એક્ઝામનું બીજા જે બ્રાન્ચમાં અભ્યાસ કરી રહ્યા મિત્રો સારામાં સારું મટીરિયલ છે જીટીયુ એક્ઝામનું પ્લસ એ ટુ ઝેડ માહિતી, જોબ, સ્કોલરશિપ, રિઝલ્ટ એ ટુ ઝેડ બધું જ મટીરિયલ છે. ડિપ્લોમાનું સ્ટડી, ડિગ્રીમાંનું આગળનું ફ્યુચરનું સ્કોપ, જોબને ઇમ્પોર્ટન્ટ બધું માહિતીને મળે છે. એવી રીતના તમે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયર સ્ટુડન્ટ છો તમારા માટે બેસ્ટનો બેસ્ટ ચાન્સ છે મિત્રો કે હવેથી સ્પેશિયલ તમારા માટે નવી બેચ ચાલુ કરી રહ્યા છે. તો તમને પણ સ્ટડી મટીરિયલ છે એ બધું મળતું રહેશે. તમારા સેમેસ્ટર 1માં નવા ડીઆઈ સિલેબસ કોડ સબ્જેક્ટ કોડ સાથે બધું મટીરિયલ છે ડિપ્લોમાનું. મિડ એક્ઝામનો ઇમ્પોર્ટન્ટ હશે, ઇન્ટર માર્ક્સ હશે, તમારા ટાઈમ ટેબલ, રિઝલ્ટ બધી જ માહિતી છે એ તમને એ ટુ ઝેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો એ મળી રહેવાના છે. અને બીજું કોઈને કાંઈ પણ ડાઉટ કેરી હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમને તમે કોઈ પણ છે પૂછજો તમે મિત્ર તરીકે ગાઈડ કરશે. આપણે કશું પણ ટેન્શન લેવાની જરૂર નથી. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરજો કેમ કે તમને બધું જ મટીરિયલ છે મિત્રો. નેક્સ્ટ વિડીયો તમારા સેમેસ્ટર 1ના બધા જીટીયુ એક્ઝામના આઈએમપી વિડીયો છે ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સાથે. હવે છે બધું મટીરિયલ તમને મળતું રહેશે. આ પ્લેલિસ્ટ માટે આપણે વિડીયો ક્રિએટ કરીએ છીએ તમને ઇન્ફોર્મેશન દેવા માટે કે આપણી યુટ્યુબ ચેનલ તરફથી તમને કેટલી કેટલી વસ્તુ મળવાની છે સીએસસી બ્રાન્ચના સ્ટુડન્ટ માટે. રેડી? અને જો નીચે લિંક આપેલ છે સેમેસ્ટર 1 એકવાર તમારે જોઈન થઈ જવાનું રહેશે પછી નેક્સ્ટ તમારા બધા સેમેસ્ટર સુધી બધું જ મટીરિયલ તમને મળતું રહેશે. તમારે એને ગ્રુપમાં જોઈન થવાનું છે. મેં કીધું તમારે જોઈન્ટ રહેવાનું છે નીકળી જવાનું નથી. આ તમે દોસ્તોને પણ શું કરી શકો તો કે એડ કરી શકો છો. સારામાં સારી બ્રાન્ચ છે જીટીયુ એક્ઝામમાં ઘણા બધા મિત્રો છે ગભરાતા હોય છે, ટેન્શન લેતા હોય છે, ઘણા બધા ટ્યુશનમાં, કોચિંગમાં પૈસા પણ વેસ્ટ કરતા હોય છે છતાંય પાસ થઈ શકતા નથી. મારું દિલથી એટલું મિત્રો માનવું છે કમ્ફર્ટેબલ ઝોનમાં તમને આપણી યુટ્યુબ ચેનલ તરફથી એજ્યુકેશન સારું પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર છે? જો તમે જોઈન થઈ જાઓ નેક્સ્ટ વિડીયો તમારા આઈએમપી છે એ તમને મળી રહેશે. ટાઈમ ટેબલ, રિઝલ્ટ બધી જ એ ટુ ઝેડ અપડેટ છે. સ્કોલરશિપથી માંડીને ટોટલ એક્ઝામ ફોર્મ છે અપડેટ ટોટલ વસ્તુ મળી રહેવાની છે. તમારા દોસ્તો જે સીએસસી બ્રાન્ચમાં અભ્યાસ કરતા હોય ગુજરાતના કોઈ પણ છેડામાં હોય બધાના વિડીયો શેર કરો જેથી કરીને બને એટલા વધારે મિત્રો છે એ આ બ્રાન્ચમાં વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ છે એ જોવે અને સ્ટડી કરે. જો બ્રાન્ચ તમારા માટે મિત્રો ઓપન કરી છે નવી સીએસસી બ્રાન્ચ બરાબર છે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ. જો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એ અલગ છે હવે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ અલગ છે એના કનેક્ટ રિલેટેડ બ્રાન્ચ છે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ. બરાબર છે? કોઈ પણ બોયઝ હોય ગર્લ્સ હોય તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. જીટીયુ એક્ઝામની સારામાં સારું મટીરિયલ હું તમારો બેસ્ટ ફ્રેન્ડ છું, બેસ્ટ સર છું અથવા બેસ્ટ ભાઈ છું એવું સમજીને આપણી યુટ્યુબ ચેનલ તરફથી તમને મારો પૂરેપૂરો સપોર્ટ મળવાનો છે.
રેડી? તો જોઈન્ટ થઈ જજો. નીચે તમને લિંક આપેલ છે. પ્લસ ડાઉટ ક્વેરી માટે ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામની લિંક આપેલ છે. મિત્રો એમાં જોઈન્ટ થઈ જાઓ. પ્લસ જીટીયુની A to Z અપડેટ માટે જીટીયુનું ઓફિશિયલ ચેનલ લિંક આપેલ છે. એમાં જોઈન્ટ થઈ જાઓ. તમે નવા હશો, તમને આઈડિયો હશે નહીં. બટ તમને સિનિયર છે, ઘણા બધા બ્રાન્ચના જોઈન્ટ હશે તમારી કોલેજમાં, તો પૂછજો. અમારી તરફથી કમ્ફર્ટેબલ સારામાં સારું ફ્રેન્ડલી ઝોન તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમને મજા જ આવી જશે ભણવાની. અને બાકાજી કી બોર્ડ છે. મીન્સ કે સાવ મજા જ આવશે. એમ થાય સર કે સર છે. બટ મારે પણ સામે સપોર્ટ કરવો પડશે, સબસ્ક્રાઇબ કરવું પડશે અને વિડીયોમાં લાઈક કોમેન્ટ પણ કરવી પડશે. કેમ કે તમારો સપોર્ટ નહીં હોય મિત્રો તો તમારી મહેનત છે એ પાણીમાં જશે. સ્પેશિયલ તમારા માટે ઓપન કરીએ છીએ. આમાં અમને એક પણ રૂપિયાનો ફાયદો છે નહીં. રેડી? તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ પ્લેલિસ્ટ છે સેમેસ્ટર 1 થી તમને ક્લિયર કરી આપી. તો સીએસસી બ્રાન્ચના પણ વિદ્યાર્થી છે એને સેમેસ્ટર વાઇઝ બધું બ્રાન્ચનું સબ્જેક્ટનું આઈએમપી છે એ બધું સેમેસ્ટર વાઇઝ મળતું રહેશે. પ્લસ સ્કોલરશિપ છે, મેથેમેટિક્સના અહીંયા વિડીયો લેક્ચર છે મિત્રો, તમે જોઈ શકશો. બધા પ્રકારની સ્કોલરશિપની માહિતી છે, ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબની માહિતી છે. બધું મટીરિયલ તમને સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ મળતું રહેશે. આ સેમેસ્ટર 4 ની છે, પહેલા સેમેસ્ટર 1 ની જે સ્કોલરશિપની પ્લેલિસ્ટ છે. તમે જે સ્કોલ કરશો તમને પોતાના સબ્જેક્ટ છે પહેલા જ્યારે નવા નવા શરૂઆતમાં હતા ત્યારે પણ વિડીયો બનાવતા એ બધા વિડીયો પણ આમાં આપેલા છે. પ્લેલિસ્ટ છે, એપ્લાય ફિઝિક્સ છે, મેથેમેટિક્સ બધું જ મટીરિયલ છે મિત્રો એ આપેલું છે. રેડી? એપ્લાય મેથેમેટિક્સની પ્લેલિસ્ટ છે. એવી રીતના મેથેમેટિક્સની પ્લેલિસ્ટ બનાવેલ છે. તમારે ગોતીને એ પ્રમાણે પ્રિપેરેશન ચાલુ કરવાની, જેટલું સારામાં સારા માર્ક્સ છે તમે મેળવી શકશો. તો આશા રાખું છું કે મિત્રો કે સીએસસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે એ સારામાં સારું સ્ટડી કરશે અને બને એટલા વિદ્યાર્થી છે આમાં શું કરશે તો કે બને એટલા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થશે. જીટીયુમાં સારામાં સારા માર્ક્સ છે મિત્રો એ તમારો બ્રાન્ચ કોડ શું છે મિત્રો તો કે 31 બ્રાન્ચ કોડ છે. તમે સેમેસ્ટર 1 માં હશો અને એકેડેમિક કેલેન્ડર તમે ટીક કરો. આ તમારો સિલેબસ છે કઈ રીતે જોવો એ પણ માહિતી તમે પ્રોવાઈડ કરવામાં. જો અત્યારે તમે વિષયની વાત કરીએ તો બેઝિક તમારે આવતા હશે. મોડર્ન ફિઝિક્સ છે, બરાબર છે. પછી જો વાત કરીએ તો કયા કયા મિત્રો હશે એમાં મિક્સમાં આપ્યા છે સીટુડી ને બધાય. બટ તમારે જણાવી દઉં તો તમારે આવતા હશે મેથેમેટિક્સ છે, કમ્પ્યુટર સ્કિલ ઇંગ્લિશ છે, મોડર્ન ફિઝિક્સ છે, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ છે અને બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક. આ તમારા સબ્જેક્ટ છે મિત્રો એ તમારે આવે છે. એક આ સબ્જેક્ટ છે પ્રોગ્રામિંગ છે, મોડર્ન ફિઝિક્સ છે, સ્પોર્ટ વખતે હોતું મેથેમેટિક્સ છે, મોડર્ન ફિઝિક્સ એ આવી ગયું. આ સીટુડી વાળાનું નહીં હોય. અહીંયા બે બે આપ્યા છે, એક સીટુડી વાળાનો હશે. એટલે એવું કોઈ નહીં સમજે સર મારા બબે આવી ગયા. તમારે નવો અપડેટ સિલેબસ છે સેમેસ્ટર વાઇઝ 2025-26 જો કેટલા માર્કની જીટ્યુ છે સંપૂર્ણ માહિતી તમને મળી રહેવાની છે. તમારે એકવાર જોઈન થવાનું છે. રેડી? તો કોઈને કાંઈ ટેન્શન નથી લેવાનું. આશા રાખું છું વિડીયો તમે સમજી ગયા હશો. સીએસસી બ્રાન્ચના બંને એટલા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ કરો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને સારામાં સારું ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ પણ પ્રોવાઈડ કરો. તમને કાંઈ પણ ડાઉટ કરી આવે તો પર્સનલી કોમેન્ટ અથવા કોલ પણ કરી શકો છો. ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એક યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ વિડીયો હશે તમારા જીટીયુ એક્ઝામના આઈએમપી વિડીયોનો. ઓકે મિત્રો, થેન્ક યુ.